જરા એ દ્રશ્ય આંખ સામે લાવીએ. કુરુક્ષેત્રનું વિશાળ મેદાન, લાખો સૈનિકો સામસામે છે અને ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ બસ શરૂ જ થવાનું છે. વાતાવરણમાં એકદમ શાંતિ છે, એકદમ તંગદિલી. અને બસ એ જ ક્ષણે પાંડવોના પડાવમાંથી એક અવાજ ગુંજે છે. પણ એ ખાલી શંખનો અવાજ નથી. એ એક શ્લોક છે જે એક જ લીટીમાં એમની આખી સેનાની તાકાતનો પરિચય આપી દે છે. ચાલો આજે એ જ શક્તિને જરા ઊંડાણથી સમજીએ. તો આ છે એ શ્લોક. પહેલીવાર સાંભળીએ તો એવું જ લાગે કે આ તો ખાલી થોડા નામોની યાદી છે. પણ ના, આ શબ્દોથી ઘણું વધારે છે. આ એક સ્ટ્રેટેજિક મેસેજ છે જેમાં અનુભવ, યુવાનીનો જોશ અને એક મજબૂત ઇરાદાનો સંગમ જોવા મળે છે. કેવી રીતે આ એક જ લીટી કૌરવોના મનમાં ડર પેદા કરી દે છે અને પાંડવોમાં આત્મવિશ્વાસ ભરી દે છે, એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. અને આ છે એનો સરળ ગુજરાતી અનુવાદ. અહીં સંજય, જેમને દિવ્ય દૃષ્ટિ મળી છે, એ યુદ્ધના મેદાનનું લાઈવ વર્ણન રાજા ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. અને આ શ્લોક દ્વારા એ પાંડવો યુદ્ધ માટે કેટલા તૈયાર છે એનો પહેલો અને સૌથી મજબૂત સંકેત આપી રહ્યા છે. તો ચાલો આ શ્લોકના દરેક શબ્દને જરા નજીકથી જોઈએ. આમાં જે નામો લેવાયા છે એ કોઈ કારણ વગર નથી લેવાયા. દરેક નામ પાછળ એક ખાસ અર્થ છે, એક ઊંડો સંદેશ છે જે પાંડવોની સેનાની તાકાત બતાવે છે. શ્લોકની શરૂઆત જ જુઓ. પૃથ્વી પતે. સંજય સીધું જ ધૃતરાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. આ ખાલી એક રિપોર્ટ નથી, પણ એક સાયકોલોજીકલ મૂવ છે. સંજય જાણે કહી રહ્યા છે કે હે રાજા, ધ્યાનથી સાંભળો, તમારી સેના કોની સામે લડવાની છે એ જરા જોઈ લો. શ્લોકમાં જે સૌથી પહેલું નામ આવે છે એ છે રાજા દ્રુપદનું. અને આ કોઈ સંયોગ નથી. એ પાંડવ સેનાના અનુભવી આધારસ્તંભ છે, સ્થિરતા અને રાજકીય શક્તિનું પ્રતીક છે. દ્રુપદ માત્ર એક શક્તિશાળી રાજા નથી, એ પાંડવોના સસરા પણ છે. આ સંબંધને કારણે એ માત્ર એક સાથી નહીં, પણ પરિવારનો જ એક હિસ્સો બની જાય છે. એમનો શંખનાદ જાણે ઘોષણા કરે છે કે પાંડવો એકલા નથી. એમની પાછળ પંચાલ જેવા મોટા રાજ્યની તાકાત અને વર્ષોનો અનુભવ ઊભો છે. તો જુઓ, એક તરફ દ્રુપદ જેવા અનુભવી યોદ્ધા છે અને તરત જ શ્લોક યુવા પેઢી તરફ વળે છે. અને આ જ પાંડવોની સેનાની સૌથી મોટી ખાસિયત હતી. એમની પાસે માત્ર અનુભવ જ નહોતો, પણ યુદ્ધનું આખું પાસું પલટી શકે એવો યુવા જોશ પણ હતો. આ શબ્દ જુઓ, દ્રૌપદેયાહ, મતલબ કે દ્રૌપદીના પુત્રો. અહીં પાંચેયના અલગ અલગ નામ નથી લીધા, પણ એક જ શબ્દમાં બધાનો ઉલ્લેખ છે. આ એમની એકતા બતાવે છે. એ પાંચ અલગ યોદ્ધા તરીકે નહીં, પણ એક સામૂહિક શક્તિ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પ્રતિવિંધ્ય, સુતસોમ, શ્રોતકર્મા, શતાનિક અને શ્રુતસેના આ માત્ર સૈનિકો નહોતા. આ એ પુત્રો હતા જે પોતાની માતાના અપમાનનો બદલો લેવા અને પોતાના પિતાઓના વારસાને આગળ વધારવા આવ્યા હતા. એમનો શંખનાદ કોઈ સામાન્ય અવાજ નહોતો. એ તો યુવા પેઢીના ગુસ્સા અને પ્રતિબદ્ધતાનો પડઘો હતો. અને હવે આવે છે યુવા પેઢીનો સૌથી તેજસ્વી ચહેરો, સૌભદ્ર, એટલે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ. અહીં એને અર્જુનનો પુત્ર કહેવાને બદલે સુભદ્રાનો પુત્ર કહેવાયો છે. આનાથી એના યાદવ કુળ સાથેના સંબંધ પર પણ ભાર મુકાય છે. મતલબ કે એની પાછળ પણ એક મોટો વંશ ઊભો છે. અભિમન્યુને મહાબાહુ જેવું વિશેષણ પણ આપ્યું છે, જેનો સીધો અર્થ થાય છે શક્તિશાળી ભુજાઓવાળો. એ પોતાની પેઢીનો સૌથી પરાક્રમી યોદ્ધા હતો. એનું નામ જ કૌરવ સેનામાં ડર પેદા કરવા માટે પૂરતું હતું. એનું શંખનાદ તો આવનારા તોફાનની ચેતવણી જેવો હતો. તો આપણે આ બધા યોદ્ધાઓને અલગ અલગ જોયા, પણ જ્યારે આ બધા ટુકડાઓને જોડીએ ત્યારે આખું ચિત્ર કેવું દેખાય છે? આ શ્લોક ખાલી યોદ્ધાઓની યાદી નથી, પણ પાંડવોની આખી યુદ્ધનીતિનો સારાંશ છે. તો સવાલ એ છે કે આ બધા યોદ્ધાઓ એકસાથે શંખ વગાડીને ધૃતરાષ્ટ્રને શું સંદેશ આપી રહ્યા હતા? સંજય આ જ નામોનો ઉલ્લેખ કરીને શું કહેવા માંગતા હતા? વેલ, જવાબ પાંડવોની સેનાની અનોખી રચનામાં જ છુપાયેલો છે. તો આ શ્લોક મુખ્યત્વે 3 સંદેશા આપે છે. પહેલો, રાજા દ્રુપદ જેવું અનુભવી નેતૃત્વ, જે સેનાને સ્થિરતા આપે છે. બીજો, દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ જેવું યુવા પરાક્રમ, જે સેનાને આક્રમક બનાવે છે. અને ત્રીજો, સૌનો એકસાથે શંખનાદ,
જે બતાવે છે કે સેનાનો દરેક સભ્ય, ભલે વૃદ્ધ હોય કે યુવાન, યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર અને એકજૂટ છે. સાચું કહું ને તો આ શ્લોક પાંડવોની અસલી તાકાતને સામે લાવે છે. જુઓ, કૌરવોની સેનામાં ભીષ્મ અને દ્રોણ જેવા મોટા અને સ્થાપિત યોદ્ધાઓ હતા, પણ પાંડવો પાસે અનુભવ અને યુવા જોશનું પરફેક્ટ બેલેન્સ હતું. એમની પાસે ભૂતકાળનો અનુભવ પણ હતો અને ભવિષ્યની ઊર્જા પણ હતી. આ એક એવી સેના હતી જે કોઈ પણ મોરચે લડવા માટે તૈયાર હતી. અને છેલ્લે આ એક શ્લોક આપણને બધાને વિચારતા કરી દે એવો એક સવાલ પૂછે છે. કોઈ પણ સંગઠનની, કોઈ પણ ટીમની સાચી તાકાત શું છે? શું એ મોટા અને સ્થાપિત નામો છે કે પછી અનુભવ અને નવી ઊર્જાનું મિશ્રણ? આ શ્લોક તો સ્પષ્ટ કહે છે કે જ્યારે જૂની અને નવી પેઢી એક જ હેતુ માટે એક થઈ જાય છે, ત્યારે એ દુનિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર બની જાય છે.